ઘણા લોકો પૂછે છે કે યુસીસી શું છે. હવે આપણે એક સ્કૂલની કલ્પના કરીએ કે એક સ્કૂલ છે, એમાં બાળકો છે, એમાં એક બાળક માટે એ રૂલ છે ને એક બીજા બાળક માટે બી રૂલ છે. હવે અલગ અલગ ને ઘણા બાળકો માટે કોઈ રૂલ્સ જ નથી. તો તમને શું લાગે છે કે આ બરાબર છે, આ ફેર છે? આ બિલકુલ ફેર નથી. તો આવી જ હરકત આપણા ભારત દેશમાં ચાલી આવેલી છે. આ જ પરિસ્થિતિ ચાલી આવેલી છે. અલગ અલગ ધર્મો છે ને એના અલગ અલગ કાયદા છે. હવે હિન્દુઓ માટે સમજીએ તો હિન્દુ મેરેજ એક્ટ છે, મુસ્લિમ માટે શરિયતનો કાયદો છે, ક્રિશ્ચિયન માટે ઇન્ડિયન સક્સેસર એક્ટ પ્રમાણે કરવું પડે છે, પારસી હોય તો પારસી મેરેજ એક્ટ છે. આ બધા અલગ અલગ કાયદાઓ છે. લગ્ન માટે, છૂટાછેડા માટે, વારસા માટે બધા અલગ અલગ કાયદાઓ હોય છે. તો આ બધા વ્યક્તિઓને ન્યાય મેળવવામાં ઘણી બધી તકલીફો પડતી હોય છે. એ બાબતને લઈને યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની રચના કરવામાં આવતી હોય છે. બધા નાગરિકો માટે એક જ કાયદો, ગમે તે ધર્મ હોય, લગ્ન કરવા હોય, છૂટાછેડા કરવા, એડોપ્શન કરવા હોય, વારસાના બધા માટે સેમ જ રૂલ. એક દેશને એક જ પ્રકારનો કાયદો, આને યુનિફોર્મ સિવિલ કોડ કહેવામાં આવતું હોય છે. બરાબર? તો આનાથી ફાયદો શું થાય છે કે બધાને સમાન પ્રકારનો અધિકાર મળશે, કાયદામાં ક્લેરિટી આવશે, ને જેન્ડર ઇક્વેલિટી એટલે મહિલાઓ માટે અને પુરુષો માટે અલગ અલગ જોગવાઈઓ છે, એવું બધું વસ્તુ નથી હોતું. ને સૌથી મહત્વની બાબત એ છે કે આ કાયદો ધર્મને ચેન્જ નથી કરતો. ધર્મને લગતા કાયદાઓને ચેન્જ કરવામાં આવતું હોય છે. એટલે તમારે જે પ્રાર્થના કરવી, જે ઇબાદત કરવી, જે પ્રેયર કરવી છે એ તમે કરો તમારા ઘરમાં, પણ જ્યારે વાત પરિવારની સંપત્તિની ને એની આવશે, લગ્ન વિષયક વાતો આવશે, ત્યારે તમારે એક જ કાયદાને ફોલો કરવું પડશે. તો આ કાયદો આ કઈ છે.